મિત્રો, મારી ઉંમર 24 વર્ષની છે અને હું અત્યારે પણ યુવાન છું. મારા લગ્ન એક યુવાન સાથે થયા હતા, પરંતુ નસીબે મને મોટા આઘાત આપ્યો. મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી અને એ દિવસ પછી હું સતત 3 દિવસ રસ્તાઓ ઉપર ભટકતી રહી. મને સહારો આપનારું કોઈ ન હતું. મેં 3 દિવસથી કંઈ ખાધું પણ ન હતું, એટલે માટે મારું શરીર થાકી ગયું હતું. મારા અંગોમાં શક્તિ જ નહોતી. મને ચાલતા ચાલતા ચક્કર આવવા લાગ્યા અને હું રસ્તા ઉપર પડી ગઈ. અને જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું કે હું એક નાની ઝૂંપડીમાં હતી. મારી બાજુમાં અંદાજે 70 વર્ષની એક વૃદ્ધ માજી ચૂપચાપ બેઠા હતા. તેમને જોઈને હું ચોંકી ગઈ. મેં તેમને કહ્યું, હું ક્યાં છું? મને અહીંયા કોણ લાવ્યું? માતાજીએ મમતા ભરેલા અવાજમાં કહ્યું, દીકરા, તું ચિંતા ના કર, તું મારા ઘરમાં સુરક્ષિત છે. હું તે ખેતરથી જ્યારે ઘરે આવતી હતી ત્યારે તને રસ્તા પર બેભાન હાલતમાં પડી જોઈ. પછી હું અને મારો દીકરો તને અહીંયા લઈને આવ્યા. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. માતાજીએ મને સહારો આપીને બેઠી કરી. પછી તે અંદર ગયા અને ખાવા માટે રોટલી ને શાક લઈને આવ્યા અને મને કહ્યું, દીકરા, પહેલા પેટ ભરીને ખાઈ લે, પછી આરામથી વાતો કરીશું. હું ધીમે ધીમે ખાવા લાગી. તેના સાદા ખોરાકમાં કેટલી મીઠાશ હતી. મારી આંખોમાં ભીંજાઈ ગઈ. હું વિચારી રહી હતી કે આ માજી કોણ છે અને એમનો દીકરો કોણ છે જેમણે મને જીવનદાન અને સહારો આપ્યો. મારું ખાવાનું લગભગ પૂરું થયું હતું ત્યારે ઝૂંપડીનો દરવાજો ખુલ્યો અને એક યુવાન આવ્યો. એ ખૂબ જ સુંદર હતો. તેને જોઈને લાગતું હતું કે તે ખેતરમાંથી કામ કરીને આવ્યો છે. તેનું શરીર મજબૂત અને તંદુરસ્ત હતું. તેની ઉંમર અંદાજે 30 વર્ષની હશે. હું તેને જોઈ રહી હતી. માજીએ તેને પાણી આપ્યું ને પછી મારી બાજુમાં આવીને બેસી ગયો. માજી પણ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું, દીકરી, તું કોણ છે? ક્યાંથી આવી છે અને આટલી બધી ગરમીમાં કેમ ફરી રહી હતી? તેની વાત સાંભળીને મારું મન ભરાઈ આવ્યું. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તેમને ધીમે ધીમે કહેવા લાગી, માજી, મારા લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. શરૂઆતમાં તેને સ્વભાવ ખૂબ જ સારો હતો. શરૂઆતમાં વર્ષોમાં તેણે મને ખૂબ જ પ્રેમ કર્યો. તેણે મારી સંભાળ રાખી. તે એક સારી કંપનીમાં નોકરી કરતો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ ધીમે ધીમે તેની સંગત બગડવા લાગી. તે રોજ શરાબ પીવા લાગ્યો. તે ઘરે આવીને મારી સાથે ઝઘડતો જ પણ આવવા કરતી તે દારૂ અને જુગારમાં વેડફાર લાગ્યો ને એ સમયે એક છોકરી તેની નજીક આવીને તે છોકરી તેને ખોટા પ્રેમ બતાવી અને તેની પાસેથી પૈસા ઉધારવાથી મારા પતિ એના ખોટા પ્રેમમાં ફસાયા. એક દિવસ તો તે છોકરી સીધી ઘરે આવી અને મારી સાથે જ રહેવા લાગી. હું બધું સહન કરતી રહી. તે બંને મને અપમાનથી કરતા અને ઘર બધા કામ પારી સાથે કરાવતા. ધીમે ધીમે 3 વર્ષ આ રીતે પસાર થયા. મારા પતિની મારી પ્રત્યે કોઈ લગાવ ન હતો. તે તો ફક્ત તે છોકરી માટે પાગલ બની ગયા હતા. મને સંતાન સુખ પણ ન મળ્યું. એક દિવસ એ છોકરી સાથે મારે ઝઘડો થયો. તેણે મારા પતિને મારી ફરિયાદ કરી. તે રાતે મારા પતિ નશામાં ઘરે આવ્યા અને મારી ઉપર અત્યાચાર કર્યો. અને મોડી રાતે મેં સાંભળ્યું કે તે બંને મને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. મારું દિલ જોરથી ધડકાવા માંડ્યું. હવે મને સમજાઈ ગયું હતું કે જો હું અહીંયા વધારે રહીશ તો મારા જીવ જોખમમાં ચોક્કસ મૂકવામાં આવશે. તે જ રીતે તે રાતે જ હું ઘરે છોડીને ભાગી ગઈ. પછી સતત 3 દિવસ ભૂખી તરસી રસ્તા ઉપર ભટકતી રહી અને અંતે હું રસ્તા પર પડી ગઈ. પણ ભગવાને મને બચાવવા માટે તમને મોકલી દીધા. મેં રડતા રડતા કહ્યું, લોકો મને કામ આપવા તૈયાર ન હતા. મેં 2 રોટલી માટે કોઈએ મને કામ ના આપ્યું. લોકો મને ચોર સમજીને દૂર ભગાડતા. પણ તમે મને આશીર્વાદ આપ્યો. તમે મારી ઉપર ખૂબ મોટા ઉપકાર કર્યો છે. દાદી ને તેમનો દીકરો મારી વાતો ધ્યાનથી સાંભળતા હતા. પછી દાદીએ કહ્યું, દીકરી, તું ચિંતા ના કર, તું હવે અહીંયા જ રહેજે. આ મારા દીકરો છે. તેના માતા પિતા એક બસ અકસ્માત વહેલા જ જતા રહ્યા અને ત્યારથી મારો સહારો છે.
તો રોજ ખેતરમાં કામ કરે છે ને તેનાથી જ અમારું ઘર ચાલે છે. તેની વાત સાંભળીને મારું મન ભરાઈ ગયું. મેં છોકરા તરફ જોયું અને સ્મિત આપ્યું. તેણે પણ મને સ્મિત આપ્યું અને એ સમય મારા દિલમાં એક અજીબ શાંતિ આવી. મેં દાદીમાને કહ્યું, દાદીમા, હું ફક્ત ખાઈને બેસી નહીં શકું. મને પણ થોડું કામ આપો. મારે પૈસા નથી જોતા. મારે ફક્ત તમારો સહારો જોઈએ છે. દાદીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી, દીકરી, તું જેટલા દિવસ રહેવા માંગે છે અહીંયા જ રહી શકે છે. તેમની વાત સાંભળીને મારી આંખો ભીંજાઈ ગઈ. પછી હું અને દાદી રસોડામાં કામ કરવા લાગ્યા. હવે હું ધીરે ધીરે ઘરના બધા કામ કરતી. દાદીમાએ મને મદદ કરતી અને ઘણી વખત ખેતરમાં પણ જતી. ખેતરમાં જુવારની ખેતી હતી. હું ત્યાં ઘાસ કાપવામાં મદદ કરતી. ઘરે 2 ગાયો હતી. હું તેની દેખભાળ પણ કરતી. ઘણી વખત મારે તેના માટે ખેતરે ભાત લઈને જવું પડતું. તે જ્યારે ખેતરનું કામ કરતા ત્યારે ખૂબ જ સારો લાગતો. એની મહેનત, એના ગુણ અને દેવની સાદગી મને તેની તરફ ખેંચવા માંડી અને અમે ક્યારેક નજર મિલાવતા, થોડુંક હસીને વાતો કરતા. હવે ધીમે ધીમે તે મને ગમવા માંડ્યો. હું પણ હજી યુવાન અને સુંદર હતી. તેની પણ મારી તરફ આકર્ષણ માંડ્યો. એક દિવસ દાદીએ કહ્યું, મારો દીકરો ખેતરે ગયો છે તો તેની માટે ભાત લઈને તો જા. હું ભાત ભરીને ખેતરે પહોંચી ત્યારે જાનને પાણી આપી રહ્યા હતા. હું દૂરથી તેને જોઈ રહી હતી. મેં એને બોલાવ્યો અને બંને આંબાના ઝાડ નીચે બેઠા. મેં ભાત ખોલ્યું. તે મારી તરફ જોતો રહ્યો અને હું પણ ચોરીથી તેને જોતી હતી. ત્યારે તેણે કહ્યું, મને એકલા ખાવું સારું લાગતું નથી. તું પણ મારી સાથે ખા. મેં શરમાથી ના પાડી, પણ તેણે કહ્યું, જો તું નહીં ખાય તો હું પણ નહીં ખાઉં. તેનો આ નિર્દોષ આગ્રહ મને સચ્ચાઈ અને પ્રેમથી ઝલક દેખાણી. હું તેને સાથે ખાવા બેઠી. હું શરમાતી રહી હતી. મારા ગાલ લાલ થઈ ગયા. ત્યારે તેને ધીમેથી બોલે, આજે તું ખૂબ સુંદર લાગો છો. હવે તારે અહીંયા 2 મહિના થઈ ગયા અને અહીંયા સારું તો લાગે છે ને? અને હું આગળ શું વિચારી રહી છું તે મને પૂછી રહ્યો હતો. મિત્રો, એક ખાસ સૂચના: આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. તેના કોઈ પણ પાત્ર, ઘટના કે સ્થળનો કોઈ પણ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવી છે. કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં. અને મિત્રો, મેં સ્મિત કહ્યું અને કહ્યું, મેં હજી કંઈ નક્કી નથી કર્યું, પણ મને અહીંયા બહુ સારું લાગે છે. તને, દાદી, મારું ખૂબ ધ્યાન રાખો છો અને મને લાગે છે કે હું હવે હંમેશા અહીંયા જ રહી જાઉં. અને મેં હિંમત કરીને તેને પૂછ્યું કે તમે લગ્ન ક્યારે કરશો? ત્યારે તે હસતા હસતા બોલ્યો, મારે લગ્ન તો કરવા જ છે અને મને એક છોકરી ગમે પણ છે. આવું સાંભળીને મારું મન દુઃખી થઈ ગયું. મેં ખૂબ મુશ્કેલીથી પૂછ્યું, કોણ છે એ છોકરી? તે થોડીવાર ચૂપ રહ્યો. મારી આંખોમાં ઊંડે સુધી જોયું અને પછી બોલ્યો, તે તું જ છે. તેની વાત સાંભળવાની મારી આંખોમાં આંસુ આવી ગયા. તેણે મારો હાથ પકડીને કહ્યું, તું મને ખૂબ ગમે છે. હું તને સાચો પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? તેની વાત સાંભળીને મારા શરીરમાં જણજણાટી ફરી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા. અમે બંને એકબીજાને સ્વીકારી લીધી. પછી અમારો પ્રેમ વધવા ગયો. આમ જ 6-7 મહિના જતા રહ્યા. એક દિવસ દાદીમાએ પોતે જ બોલ્યા, દીકરી, તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. હવે તું ક્યારે વહુ લાવીશ? ત્યારે તે હસીને બોલ્યો, દાદીમા, વહુ તો ઘરમાં પહેલેથી જ છે. અને મારી સામે જોયું ને શરમાથી મારા ગાલ લાલ થઈ ગયા. દાદીએ પણ હસીને કહ્યું, હા, મને પણ ખૂબ જ ગમે છે. તેનો સ્વભાવ પણ ખૂબ સારો છે. તે આ ઘર સંભાળી શકે છે. એ જ વહુ બનશે તો મને પણ આનંદ થશે. પછી અમારા લગ્ન નક્કી થયા. થોડા સગાવાલોને વિરોધ કર્યા કે એક વખત લગ્ન કરેલી સ્ત્રી સાથે તું ફરીવાર કેમ લગ્ન કરે છે? પરંતુ દાદીએ કે તેમને કોઈની વાત સાંભળવી નહીં અને અમે બંને મંદિરોમાં લગ્ન કરી લીધા. લગ્નના દિવસે મારી આંખોમાં ખુશીનો આંસુ હતા. આમ જ થોડા સમય પછી મારા સારો દિવસો આવ્યા. દાદી ખુશ થઈને મારી સંભાળ રાખવા લાગી અને અંતે સમય જતાં મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો. મારા પતિ તેને જોઈને ભાવુક થઈ ગયા અને બોલ્યા, મારી દીકરી પૂરી
પરી જેવી લાગે છે. મિત્રો, હું ક્યારેય વિચાર્યું કર્યું હશું કે આ સાચી શક્તિ પૈસા કે સંપત્તિમાં નથી. સાચી શક્તિ માનવતા, સચ્ચાઈ અને એકબીજાને આપેલા સહારો. આપણા જીવનમાં કેટલાય પણ તોફાન આવે તો પણ આપણી પાસે કોઈનો સાથ હોય તો અંધારામાં પણ પ્રકાશનો માર્ગ મળી જાય છે. તો મિત્રો, વિડીયો મારી તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.